પંખી, પ્રાણી કે માનવ, સૌને સ્વતંત્રતા વહાલી હોય છે, પણ ઘણીવાર પોતાના શોખ કે લાભ માટે લોકો પક્ષીઓને પાંજરામાં કેદ કરી લે છે. પાંજરાની આ કેદ તેમની ઉપર એટલી બધી ભારી પડે છે કે તેઓ ઉડવાનું પણ ભૂલી જાય છે. એવા પક્ષીઓને ફરીથી ઉડતા શીખવવું અને તેમની કુદરતી જિંદગી પાછી આપવી એ ખૂબ જ મહેનતનું કામ છે. આ કાર્ય સુરતની જીવદયા સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા 23 જેટલા પોપટોને તાજેતરમાં પ્રયાસ સંસ્થાએ રિહેબિલિટેટ કરીને આકાશમાં મુક્ત કર્યા છે. આ પોપટને ક્યાં તો વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વેચાણ કરતા સમયે રેસ્ક્યુ કરાયા હતા, અથવા તો સંસ્થા દ્વારા તેને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘણા પોપટની પાંખ પણ કાપી નાખવામાં આવી હતી, જેથી તેઓ ઉડી ન શકે. આવા પોપટને ઉડવા લાયક બનાવી તેમને ખોરાકની શોધ કરતા શીખવાડવું એ ખૂબ જ અઘરું હોય છે. એક નાના બાળકની જેમ તેમની સાર સંભાળ રાખવી પડે છે, પરંતુ સંસ્થા દ્વારા તે ખૂબ જ બખૂબી કરવામાં આવ્યું છે. તેમને ફરીથી પાંખ ફફડાવતા અને અન્ય પક્ષીઓ સાથે સહઅસ્તિત્વમાં જીવવું પણ શીખવાડવામાં આવ્યું છે. મારું નામ તીર્થ શેઠ છે. હું પ્રયાસ જીવદયા સંસ્થામાંથી છું. અમારી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયેલા, વન વિભાગ દ્વારા મોકલવામાં આવેલા અને જે ઘાયલ પક્ષી કે જે આ પોપટ અમારી પાસે આવ્યા છે તેને અમે રિહેબિલિટેટ કરીને અને ઘણી મહેનત બાદ એને સારવાર આપીને આકાશમાં રિલીઝ કર્યા છે. સામાન્ય રીતે પોપટ જેવા પક્ષી પવનને કારણે અથવા તો અન્ય કોઈ કારણસર માળામાંથી બચ્ચા સ્વરૂપે જમીન પર પડી ગયા હોય ત્યારે, કે વન વિભાગ દ્વારા જ્યારે ગેરકાયદેસર રીતે પક્ષી વેચાણ કરવામાં આવ્યું હોય, તે દુકાનો પર રેડ કરવામાં આવી હોય ત્યારે, કે કોઈ વ્યક્તિ દ્વારા શોખ ખાતર પોપટને ઘરમાં પાળવામાં આવ્યા હોય અને બાદમાં થોડા સમય પછી તેનું હૃદય પરિવર્તન થાય, આવા સચવાતા ન હોય ત્યારે આ પોપટ સંસ્થાના સેન્ટર ખાતે મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય પોપટ ઘરમાં પાળવો, તેની ખરીદી કરવી કે તેને કેદમાં રાખવો કાયદેસરનો ગુનો છે. વન્ય પ્રાણી સુરક્ષા કાયદા 1972 અનુસાર આ પ્રકારનું કૃત્ય દંડનીય છે, જેમાં 2.5 વર્ષની જેલ થતાં ₹25,000 સુધીનો દંડ પણ થઈ શકે છે. તમારા ઘરની આસપાસ આ પ્રકારનું કૃત્ય તો નથી થઈ રહ્યું ને, એ ધ્યાન રાખવું. એને અમારા સંસ્થામાં મોટા પાંજરામાં રાખવામાં આવે છે, જેની સાથે બીજા અન્ય પોપટો પણ હોય છે, જે ઘાયલ અવસ્થામાં આવ્યા હોય, કે જે ઉડી નહીં શકતા હોય, કે જેને વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય. એવા પક્ષીઓ, એવા પોપટોને અમે એક જ પાંજરામાં રાખીએ છીએ અને જ્યાં સુધી એ લોકોની દરેક ફેદર કે એ દરેક વ્યવસ્થિત રીતે નહીં થઈ જાય, કારણ કે જ્યારે છૂટક બજારમાં લોકો એ પોપટને વેચતા હોય છે ત્યારે તેના ઉડવાની જે પાંખ આવે છે, 5-6 જે મુખ્ય પાંખ હોય છે તેને કાપી દેવામાં આવે છે અને તેને આવતા ઘણો સમય લાગે છે ફરીથી, જેથી એને સારવાર આપીને અમારા ત્યાંથી રિહેબિલિટ કરવામાં આવે છે. અમે એરપોર્ટની સામે સાયલેન્ટ ઝોન, જે અમારું રિહેબિલિટેશન સેન્ટર છે, ત્યાં જે મુક્ત કર્યા છે.